નમસ્કાર, હું આપની સાથે નંદની. આજે આપણે એક એવા વ્યક્તિત્વ સાથે રૂબરૂ થવાના છીએ જેને મને હંમેશથી પ્રભાવિત કર્યા છે, જે મારા ગુજરાતી વિષયના શિક્ષક રહી ચૂક્યા છે, જેમની પાસેથી મેં પાઠ્યપુસ્તક વાંચતા શીખ્યું છે, જેમની બોલવાની રીત, તેમની શૈલી અને તેમનું વ્યક્તિત્વ જેને મને હંમેશથી પ્રભાવિત કર્યું છે, તેવા મૃણાલ ઓઝા. તો આજે આપણે તેમની પાસેથી જાણીશું ગુજરાતી ભાષા વિશે અને આપણા ગુજરાતી ભાષાનું સાહિત્ય. કેમ છો મૃણાલબેન? બસ મજામાં. નમસ્તે. નમસ્તે. મારો સૌથી પહેલો સવાલ તમને એ હશે કે તમારી રીતે ભાષા એટલે શું અને તેનું મહત્ત્વ શું હોઈ શકે? ભાષા એટલે લાગણીઓની અભિવ્યક્તિ, અને મારી દ્રષ્ટિએ ભાષાનું મહત્ત્વ ખૂબ વિશેષ છે એક શિક્ષક તરીકે. તો કેમ કે કોઈ બાળકને આપણે કોઈ ભાષા શીખવીએ છીએ તો એ ભાષાની સાથે સાથે બીજા બધા વિષયો પણ શીખે છે, અને ભાષામાં જો નિપુણતા હશે તો એ ચોક્કસથી એ બધા જ વિષયમાં નિપુણતા લાવી શકશે. એક ઉદાહરણ આપું તો ગણિત, જો આપણે ગણિતમાં રકમ આપીએ બાળકને તો ભાષામાં જો નિપુણ હશે ને તો જ એ ઝડપથી એ રકમને સમજી શકશે અને ગણિતનો એ કોયડો હોય કે દાખલો એ હલ કરી શકશે. એટલે ભાષા એ વ્યક્તિત્વ તમારું છતું કરે છે અને તમારા વ્યક્તિત્વની પ્રતિબિંબ છે, એમ કહીશ તો બેમત નથી. મૃણાલબેન, આપણે અત્યારે જેમ શહેરમાં અંગ્રેજી અને હિન્દી ભાષાનું વર્ચસ્વ વધી રહ્યું છે, તો તમારા મતે તમને શું લાગે છે કે આપણું જે ગુજરાતી ભાષા છે તે વધારે ટકી શકશે, કાં તો તેનું ભવિષ્ય શું હોઈ શકે? ગુજરાતી ભાષા અને સાહિત્ય એનું ભવિષ્ય એ યુવાનોના હાથમાં જ છે, અને યુવા લેખકો અને કવિઓ હું જોઈ રહી છું કે રામ મોરી છે કે ધવલ મહેતા છે કે ઘણા બધા ઉભરીને આવી રહ્યા છે અને ઘણું સારું કામ કરી રહ્યા છે. સાથે સાથે ગુજરાતી સાહિત્ય પરિષદ પણ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યું છે. શિક્ષકો માટે, બાળકો માટે ઘણા પ્રયોગો, સંશોધનો, સેમિનારનું આયોજન કરી રહ્યા છે. આ ક્ષેત્રે હું ગુજરાત સાહિત્ય પરિષદને પણ ખૂબ જ ધન્યવાદ કહું છું. અને આ સિવાય જલસો પણ ખૂબ જ સારું કામ કરી રહ્યું છે, પોડકાસ્ટ કરી રહ્યું છે, અને નવા નવા કલાકારોને, નવા નવા લેખકો અને કવિઓને એ પોતે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તો આ જોતાં મને લાગે છે કે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા એ સમૃદ્ધ થશે, હજુ ને હજુ નવી ઊંચાઈઓ સર કરશે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોની વાત કરું તો એમાં પણ બદલાવ આવી રહ્યો છે. બોલિવૂડને પણ ટક્કર મારે એવી ફિલ્મો બની રહી છે, એ આપણે બધા જોઈ જ રહ્યા છીએ. આ ઉપરાંત ગુજરાતી કલાકારો નવા નવા ઉભરીને આવી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મોમાં પણ બદલાવ આવ્યો છે, અને એના કારણે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા એ વધુ ને વધુ ઊંચાઈઓ સર કરશે. મૃણાલબેન, હું તમને એમ પૂછવા માંગીશ કે ગુજરાતી સાહિત્યની ઓળખ અને જે ગ્લોબલ સ્તરે અત્યારે કેવી હોઈ શકે, અને જે આપણા જે યુવાનો છે, યુવાધન છે, તે કેવી રીતના પોતાની ભાષા, જે ગુજરાતી ભાષા છે, તેને પ્રતિબિંબ કરી શકે? ગુજરાતી ભાષામાં એક તો ગ્લોબલ ક્ષેત્રે તો ઝવેરચંદ મેઘાણી છે, ઉમાશંકર જોશી છે, તેમણે ગુજરાતી સાહિત્યને રડિયાત કરી જ છે. એમાં ખાસ કરીને એમની નવલકથાઓ જે છે, સૌરાષ્ટ્રની રસધાર છે કે પછી ઘણા ચારણ કન્યા છે, ચારણ કથાઓ છે, એના થકી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ગુજરાતી સાહિત્ય ખૂબ જ ખ્યાતનામ છે. અને કેટલાક લોકગીતો, કેટલાક લોક સાહિત્યો, ચારણ કન્યા છે કે પછી મોરબની થનગાટ કરે, એ યુવાનોમાં પણ લોકજીભે કંઠિત થયા છે. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ આપણા ગુજરાતી સાહિત્યનું પ્રદાન છે જ. તેમ છતાં મહાત્મા ગાંધીનું આત્મકથા છે તે એ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ જ નામના પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત ગુજરાતીમાં આવતા નવા નવા કલાકારો, નવા નવા સાહિત્યકારો, લેખકો, કવિઓ, એમનું પ્રદાન પણ ઉમદા છે, એમ કહીશ તો એમાં બેમત નથી. મૃણાલબેન, તમે ઘણા વર્ષો ગુજરાતી ભાષાને આપ્યા છે, ગુજરાતી વિષયને આપ્યા છે, તો તમારો અનુભવ ગુજરાતી ભાષા સાથે કેવો રહ્યો છે? ગુજરાતી એટલે તો આપણી માં જ કહેવાય, અને માં સાથેનો સંબંધ એ લાગણીથી ઓતપ્રોત હોય અને એમાં ઊંડા ઉતરી જ જઈએ આપણે. એમાં ઘણા બધા અનુભવો થયા, ઘણા બાળકોને શીખવ્યું, અને એમાં ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવી હોય અથવા તો એની ગુણવત્તા સુધારવી હોય
તો ખાસ કરીને હું વાંચન ઉપર વિશેષ ભાર મૂકીશ. વાંચન જેટલું વિશાળ હશે એટલું જ બાળક વધુ ને વધુ શબ્દ ભંડોળ એને મળતું જશે અને વધુ ને વધુ એ ભાષાથી ઓતપ્રોત થશે અને ઊંડો ઉતરશે અને ભાષાને જાણે આત્મસાત કરી હોય તેવું તેને લાગશે. એક ઉદાહરણ આપું કે બાળકને ધૂમકેતુનું પોસ્ટ ઓફિસ આપણે શીખવતા હોઈએ ત્યારે વાંચન જ આપણું એ રીતનું હોય આરોવરોપૂર્વકનું અને ઓતપ્રોત થઈને અથવા લાગણીસભર રીતે, તો બાળક એ પોસ્ટ ઓફિસમાં આવતા અલી ડોસાના પાત્રને જાણે કે રૂબરૂમાં નિહાળી રહ્યો હોય એવું લાગે. અને આ જ મારી દ્રષ્ટિએ સાચું ભાષાનું જ્ઞાન આપણે આપ્યું એમ કહેવાય. મૃણાલબેન, જ્યારે હું તમારી સાથે ભણતી હતી ત્યારે મને ગુજરાતી છે ને સરખું વાંચતા બી નહોતું આવડતું, બરાબર. મેં તમારી જોડેથી શીખ્યું છે કે ગુજરાતી વાંચવું કેવી રીતના, ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પોઝ કેવી રીતના આપવો, તેમના શબ્દને કેવી રીતના છૂટા પાડવા. તો ત્યારે તે ક્યાંક ને ક્યાંક અત્યારે પણ મને મદદ કરી રહ્યું છે. તો હું ખાલી એક પર્સનલ જાણીશ તમારી પાસેથી કે તમે જ્યારે અમારા ક્લાસને ભણાવતા હતા ત્યારે તમારો એક્સપિરિયન્સ કેવો હતો? ખૂબ સરસ, કારણ કે બાળકને હું ભણાવતી હોઉં ત્યારે મને એમ જ લાગે કે આ મારું જ બાળક છે. દરેક સામે બેઠેલા બધા બાળકોમાં મને મારી એક જ દીકરી છે અને મને એની જ છબી દેખાય. એટલે બાળકને ગુસ્સો કરવા કરતાં પ્રેમથી જ્યારે આપણે એની જોડે વાત કરીએ છીએ અને એને સમજાવીએ છીએ ત્યારે એ વધુ ને વધુ નિકટ આવે છે અને ખૂબ સારો અનુભવ રહ્યો. મને તો દર વર્ષે નવા નવા બાળકો મળતા જ રહે છે, એટલે એમની જોડે ભણાવવાની અને શીખવાની અને એમની પાસેથી પણ હું ઘણું બધું શીખું છું. એટલે શીખવા અને શીખવાની પ્રક્રિયા આગળ વધતી જ રહે છે એમ. ઓકે. હાલ જે ગુજરાતી સાહિત્યની જે સ્થિતિ છે તેના પરથી તમને એવું લાગે છે કે આપણને કોઈક નવા લેખક જે આપણા કાલિદાસ થઈ ગયા છે, જે આપણા ઝવેરચંદ મેઘાણી થઈ ગયા છે, તો તેમના જેવા કવિ કાં તો તેમના જેવા વાર્તાકાર કાં તો કથાકાર કોઈ આપણને મળી શકશે? ચોક્કસ, કેમ નહીં. કારણ કે ગુજરાતી સાહિત્ય પરિષદ પણ એમાં કામ કરી રહ્યું છે અને અમારા જેવા શિક્ષકો જે શાળામાંથી જ વાંચન ઉપર ભાર મૂકવામાં આવે અને એમાં ફક્ત શાળા નહીં, માતા પિતાએ પણ એમાં સહયોગ આપવો પડશે. કારણ કે આ એઆઈનો યુગ છે જેમાં ઈ બુક્સ આવી ગઈ છે, જલસો જેવું પોડકાસ્ટ આવી ગયું છે કે જેમાં ઉભરતા કલાકારો આવી રહ્યા છે, લેખકો અને કવિઓ પણ આવી રહ્યા છે. પણ એની સાથે સાથે બાળકો માટે શિક્ષકોએ અને વાલીઓએ જાગૃત થવું પડશે, વાંચન અભિવૃદ્ધિ કેળવવી પડશે અને એ નાનપણથી જ એનો પાયો નાખવો પડે. બાળકને જન્મદિન હોય તો એમાં બીજી બધી ગિફ્ટ આપ્યા કરતાં જો એક પુસ્તકની ભેટ આપવામાં આવે તો મારા યોગ્ય એ વધારે અભિયોગ્ય થશે. મૃણાલબેન, અત્યારે જેમ મા બાપ છે, જે પેરેન્ટ્સ છે, તે ઘણા પેરેન્ટ્સ છે ને 99% પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે મારું બાળક અંગ્રેજી ભાષામાં આગળ વધે, હિન્દી ભાષામાં આગળ વધે. પણ તેના પેરેન્ટ્સ, ગુજરાતી પેરેન્ટ્સની હું વાત કરું ને તો તે પોતાના માતૃભાષામાં જે બાળકો છે તેમને ભણાવવા નથી માંગતા. તેનું કોઈ રીઝન હશે પર્ટિક્યુલર તમારા મતે? આ એઆઈનો યુગ છે અને બદલતી જતી પરિવર્તન જેમ કે સંસારનો નિયમ છે, પણ આ દેખાદેખી મોટે ભાગે થતી હોય. ગાડરિયો પ્રવાહ ચાલતો હોય કે બધા ઇંગ્લિશ મીડિયમમાં દેખાદેખીના કારણે મૂકી રહ્યા છે. પણ મારા મત મુજબ જો ઘરનું વાતાવરણ જે ભાષાને અનુલક્ષીને હોય, માતૃભાષાને અનુલક્ષીને હોય, ગુજરાતી જો બધાને આવડતું હોય તો ગુજરાતી માધ્યમમાં જ બાળકને મૂકવું જોઈએ અને હિન્દી ઘરમાં બોલાતું હોય તો હિન્દીમાં મૂકવું જોઈએ. કારણ કે મારા મત મુજબ જો બાળક ઘરમાં જો ગુજરાતી જ બોલતું હોય અને એને આજુબાજુનું વાતાવરણ પણ ગુજરાતી જ મળવાનું છે તો એને તમે ઇંગ્લિશ માધ્યમમાં મૂકી દો છો, અંગ્રેજી માધ્યમમાં, ત્યારે એને જાણે કે કોઈ કૂવામાં ધકેલી દીધું હોય. મને તો પર્સનલી એવો અનુભવ થાય છે. એટલે જે વાતાવરણ હોય ને એ પ્રમાણે બાળકને મૂકવું જ જોઈએ. મૃણાલબેન, તમને અત્યારે કોઈ બી લેખક કાં તો કોઈ કવિકાની કોઈ બે પંક્તિ યાદ હોય તો તમે કહી શકો? હા, ચોક્કસ. મને ખૂબ જ ગમે છે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને એકલો જાને એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. મૃણાલબેન, મારો સવાલ તમને એવો છે અને બહુ રિલેવન્ટ બી છે અને રિલેવન્ટ નથી પણ,
કે જે વ્યાયામ શિક્ષકો છે જેમની કાયમી ભરતી અત્યારે જે લોકો આંદોલન કરી રહ્યા છે ગાંધીનગરમાં, તો અને હું એક એવી શાળામાં ભણી છું અને તમે પણ અત્યારે એક એવી શાળામાં ભણાઈ રહ્યા છો જ્યાં વ્યાયામ શિક્ષક છે તે ઘણા વર્ષથી કામ કરી રહ્યા છે અને તે ઘણું પ્રોત્સાહન આપ્યું છે. સ્પેશિયલી મારી વાત કરું તો હું તેમના શોભનાબેનના નેતૃત્વમાં હું સ્ટેટ લેવલ સુધી થ્રોબોલ રમીને આવી છું. તો તમને કંઈક લાગે છે તમારા સાઈડથી તમારી રીતે કે વ્યાયામ શિક્ષકો છે તેમની કાયમી ભરતી કરવી જોઈએ, કાં તો સરકાર જે કરાર આધારિત ભરતી કરે છે અને કરતી આવી છે 15 વર્ષથી, તો તે કરવી જોઈએ, કાં તો કરાર આધારિત ભરતી કરે કાં તો પછી કાયમી ભરતી કરે? ચોક્કસથી કરવી જ જોઈએ અને કાયમી ભરતી જ કરવી જોઈએ. કારણ કે બાળક જ્યાં સુધી તંદુરસ્ત નહીં હોય ત્યાં સુધી સારી રીતે ભણી નહીં શકે. હેલ્થ ઇઝ વેલ્થ. એટલે તંદુરસ્તી માટે ખાસ કરીને શાળા કક્ષાએ તો વ્યાયામ શિક્ષક હોવો જ જોઈએ, જેથી યોગ, વ્યાયામ, પ્રાણાયામ આ બધું જ બાળકને મળતું રહે ને એનાથી એ બાળકનું સર્વાંગી વિકાસ થઈ શકે. હું જે શાળામાં ભણાવી રહી છું તે સરસ્વતી વિદ્યા મંડળ સાથે સંકળાયેલી છે અને ત્યાં તને ખબર જ છે કે સર્વાંગી વિકાસ ઉપર જ ભાર મૂકવામાં આવે છે અને વિવિધ કાર્યક્રમો પણ ત્યાં થતા હોય છે. તો બાળક ત્યારે જ ખીલી ઉઠે. એક સરસ મજાનું ગુલાબનું ફૂલ હોય ત્યારે જ આપણને ગમે છે કે જ્યારે ખીલેલું હોય, તો બાળક પણ ત્યારે જ ખીલશે જ્યારે એના અંદરની બધી જ શક્તિઓ, આંતરિક શક્તિઓને આપણે બહાર લાવી શકીશું. અને એ રમતગમત તો એમાં મુખ્ય જ છે. એટલે કાયમી ભરતી થવી જ જોઈએ. હું મારી રીતે અને બધા શિક્ષકો વતી પણ કહું છું કે કાયમી ભરતી તો હોવી જ જોઈએ. મૃણાલબેન, મારો એક છેલ્લો ક્વેશ્ચન એવો હશે અને આપણે અહીં ચર્ચાનું સમાપન કરીશું કે જે આપણી શાળા છે સરસ્વતી વિદ્યા મંડળ, તો એની અંદર એવા કેવા પ્રકારના કાર્યક્રમો થાય છે કે જેનાથી બાળકનું જે શિક્ષણ છે તે વધુ ખીલે અને તેમનું જે ભાષામાં વર્ચસ્વ છે કાં તો કોઈ પણ અધર એક્ટિવિટીઝમાં વર્ચસ્વ તેમનું વધે, તો આપણે કેવી પ્રવૃત્તિઓ કરાવતા હોઈએ છીએ? સરસ્વતી વિદ્યા મંડળમાં ખાસ કરીને જશીબા અને રઘુભાઈની આ સંસ્થામાં હું જ્યારે કામ કરી રહી છું ત્યારે મને પોતાને ગર્વ થાય છે કે આ એવી સંસ્થા છે કે જ્યાં વિવિધ કાર્યક્રમો થાય છે અને બાળક ખરેખર ખીલી ઉઠે છે. તેમાં જુદા જુદા કાર્યક્રમમાં વાર્ષિકોત્સવ હોય કે પછી 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ હોય, પણ એ સિવાય વિનીત વિદાય પણ એક ભવ્ય કાર્યક્રમ છે અને ખરેખર ખૂબ જ ઓછી સંસ્થાઓ છે, લગભગ 1 કે 2 સંસ્થાઓમાં જ આવો કાર્યક્રમ થાય છે અને એ દ્વારા બાળકો ખૂબ જ ખીલી ઉઠે છે. આ ઉપરાંત પ્રકૃત્વ સ્પર્ધા હોય કે પછી પુસ્તક પ્રદર્શન હોય અને વિદ્યાર્થીઓને અમે પુસ્તક વાંચવા પ્રેરીએ છીએ અને એ પુસ્તક વાંચી અને એનું પુસ્તક પોતાનો અભિપ્રાય આપે છે અને એ ક્લાસ વચ્ચે રજૂ કરે છે, ક્લાસ કક્ષાએ. એમાં એનો બેનિફિટ એ મળે છે વિદ્યાર્થીઓને કે દરેક વિદ્યાર્થીએ એક જ પુસ્તક વાંચ્યું છે, પરંતુ 60 જો સંખ્યા હોય તો 60 પુસ્તકોનું જ્ઞાન એ એક બાળકને મળે છે. એટલે આવા અલગ અલગ ઘણા બધા કાર્યક્રમો થાય છે. વસંતોત્સવ હોય, વાર્ષિકોત્સવ હોય, વર્ષામંગલ હોય, આવા મોટા પાયે પણ કાર્યક્રમો અમે કરીએ છીએ અને બાળકો એમાં ઉમંગથી અને હર્ષથી ભાગ લે છે અને ઘણા બધા આગળ આવ્યા છે. ઘણી બધી થિયેટર ક્ષેત્રે પણ આપણા બાળકો ખૂબ આગળ છે. મૃણાલબેન, આપણે જે ગુજરાતી સાહિત્ય છે બરાબર, તો તેની અંદર જે આપણા ઝવેરચંદ મેઘાણી છે, કાલિદાસ છે, બહુ બધા લેખક થઈ ગયા છે અને તેમના એક જે કવિતા હોય કાં તો પછી તેમની વાર્તા હોય, કથા હોય, અને આપણે ભવાઈમાં પણ જોતા આવ્યા છીએ અને થિયેટરમાં પણ જોતા આવ્યા છીએ, સ્ત્રીનું એક આગવું પાત્ર ઉભરી આવતું હોય છે. તો ગુજરાતી સાહિત્યમાં તેનું મતલબ શું હોય કે સ્ત્રીને પ્રોત્સાહન હંમેશથી કોઈ પણ વાર્તાઓ, કોઈ પણ કવિતા તે સ્ત્રીને આગવું સ્થાન આપતી જાય છે, તો તમારા મતે તે શું હોઈ શકે? પહેલાંના સમયમાં જેમ કે નર્મદ અને ગોવર્ધનરામ ત્રિપાઠી થઈ ગયા, તો એમની નવલકથામાં, એમની વાર્તાઓમાં આપણને સ્ત્રીનું પાત્ર એવું જોવા મળતું કે 4 દિવાલોની અંદર જ સીમિત હોય. પરંતુ અત્યારે આધુનિક યુગમાં રામ મોરી હોય કે પછી કાજલ ઓઝા વૈદ્ય હોય, તો એમના જે નવલકથા હોય કે નાટક કોઈ પણ
લેખ હોય એમાં સ્ત્રીને સ્વતંત્ર બતાવી છે, મક્કમ બતાવી છે અને મજબૂત બતાવી છે અને પોતે પુરુષના ખભેથી ખભા મિલાવીને આગળ ચાલે તેવી બતાવી છે. તો આ ફરક છે પહેલાંના સાહિત્યનો અને અત્યારના સાહિત્યનો. અને એમાંય ખાસ કરીને કાજલોદા વૈદ્યનું એક પુસ્તક કૃષ્ણાયન છે કે જે ખૂબ જ અદ્ભુત છે અને સુંદર છે. દરેકે વાંચવા જેવું છે. હું કહીશ કે દરેક જણ વાંચે, કેમ કે ફક્ત એ એક જ પુસ્તકનું સર્જન જો એમણે કર્યું હોત તો પણ અત્યારે એટલા જ લોકપ્રિય છે, એનાથી પણ વધારે લોકપ્રિય હોત. એટલે સ્ત્રીની ભૂમિકા અત્યારે તો બદલાઈ જ ચૂકી છે, એ આપણે સૌ જોઈ રહ્યા છીએ. મૃણાલબેન, અત્યારે જે આપણે સ્ત્રીની વાત કરી રહ્યા છે, તો અત્યારે જે પુરુષ અને સ્ત્રી બંનેને સમાનતા આપવામાં આવે છે, તો કંઈક કહેવાય ને કે અમુક પુરુષ કાં તો અમુક જે સ્ત્રી હોય છે ને, જે પહેલાંના જમાનાની હોય છે, કાં તો તેમની જે વિચારસરણી છે તે પહેલાંની બહુ જૂની હોય છે, તો તે હાલની તારીખમાં પણ સ્ત્રીઓને એવું ઈચ્છતા હોય છે તે કે સ્ત્રી ઘરની બહાર ના જાય, ઘરનું કામ કરે, ખાલી ઘર પૂરતી, રસોડા પૂરતી સીમિત રહે. તો તમારા મતે તે કેટલું યોગ્ય છે? મારા મતે યોગ્ય નથી, કેમ કે અત્યારે જમાનો ક્યાંથી ક્યાંય જઈ રહ્યો છે. આપણે તો ઘણા પાછળ છીએ. હું તો એમ માનું કે જો બે બાળકો હોય, એક દીકરી અને એક દીકરો, તો એ બંનેને સમાન રીતે જ ઉછેરવા જોઈએ અને માતા પિતા ઉપર જ એ આધાર છે કે તમે કેવી રીતે સમોવડા રાખો છો. દીકરો હોય તો એને પણ રસોઈ કરતાં શીખવવું જ જોઈએ અને દીકરી છે તો એને પણ કમાવતા શીખવવું જ જોઈએ. એટલે બંનેને પેરેલલ જો રાખીશું માતા પિતા તરીકે અને શિક્ષકો દ્વારા પણ, શાળા દ્વારા પણ જો એવું શિક્ષણ આપવામાં આવશે તો સમાજમાં ધરખમ એ સમાનતા આવી જશે. તો તમે જોયું કે આપણે કેવી રીતના ભાષાનું જ્ઞાન મેળવ્યું અને આપણી સાથે મૃણાલબેન ઓઝા જોડાયા અને તેમનો કિંમતી સમય આપણને આપ્યો. તો આજનું ચર્ચાનું સમાપન આપણે અહીં જ કરીશું. પછી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.